વંથલી ગામના પાદરમાં ચીકુના બગીચામાં વાછરડીનું મારણ થયું છે। વંથલી ગામના પાદરમાં આવેલ જુનેદભાઈના ચીકુના બગીચામાં ઇજારાદારની વાછડીનો શિકાર થતા હાહાકાર મચી ગયો છે। વાલી ઝાપા પાસે આવેલ જુનેદભાઈ સોઢાના ચીકુના બગીચામાં આસિફભાઈએ ઇજારે રાખેલ ચીકુના બગીચામાં રાત્રિના સમયે બગીચામાં પોતાની વાછડી બાંધેલી હતી। સવારે વાડીમાં જતા બાંધેલી વાછડીનું મારણ થયેલું દેખાતા ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી। ફોરેસ્ટ ખાતાની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દીપડાના પંજાના નિશાન દેખાયા હતા। વાછડી માલિક દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે। વંથલી ગામ સુધી જંગલી જાનવર આવી જાય છે। વંથલીના વાલી ઝાપા પાદરમાંથી વાછરડીના શિકારની જાણ થતા ગામના પાદર વિસ્તારમાં રહેતા લોકોને ડર લાગી રહ્યો છે। લોકોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે દીપડા હુંકવાના અવાજો સંભળાય છે, પણ આજે ઘર પાસે આવીને વાડીમાં વાછડીનો શિકાર કરતા ડર લાગી રહ્યો છે। વન વિભાગ આ દીપડાને પકડવા માટે વ્યવસ્થા કરશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે। મારું નામ આદિલ થારાણી છે, વંથલીનો રહેવાસી છું। અહીંયા વંથલીના પાદરમાં વાલી ઝાપા પાસે આ વાડી આવેલી છે જુનેદભાઈ સોઢાની, એ મેં ઇજારે રાખેલી છે। અહીંયા મારી રોજ માટે 2 ગાયો બાંધેલી હોય છે, એક વાછડી ને એક ગાય। એમાંથી ગાયનું આ વાછડીનું મારણ થયેલ છે અને અમે પાણી વારેલ છે। ત્યાં જાનવરના પગલા પણ છે। હમણાં ફોરેસ્ટ ખાતા આવ્યા હતા, એ બધું લખાણ કરી એ બધા વયા ગયા છે। કોઈનો તમને કેમ ખબર પડી? બનાવ રાતના 1 વાગ્યા સુધી તો અહીંયા વાડી હતો, એ સવારે આવ્યો તો આ બધું જોયું મેં। ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા હતા? હા, ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા હતા, એનું બધું લખાણ કામ કરીને એ લોકો વયા ગયા, બધું પંચનામું કરીને। હવે તમારી શું માંગ છે? અમને સહાય મળે ને એ અમારી માંગ છે ભાઈ।